સુરત પાલિકાના વરાછા ઝોનના પૂર્ણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આવી છે। આ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રોડ ઉપરથી રોજ હજારો વાહન પસાર થાય છે। આ જગ્યાએ છેલ્લા 2 દિવસથી ડ્રેનેજનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। ફરિયાદનો નિકાલ ન થતા આજે પૂર્ણા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે અર્ચના સ્કૂલ નજીક મુસાફરો ભરેલી બસનું ટાયર ક્ષતિગ્રસ્ત થતા ઢાંકણ પર ચડી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી। અચાનક બસનું ટાયર ફસાઈ જતા બસ ઊભી રહી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા। સુરત પાલિકાના વરાછા ઝોનના પૂર્ણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આવી છે। આ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રોડ ઉપરથી રોજ હજારો વાહન પસાર થાય છે। આ જગ્યાએ છેલ્લા 2 દિવસથી ડ્રેનેજનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। આ ફરિયાદનો નિકાલ ન થતા આજે પૂર્ણા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે અર્ચના સ્કૂલ નજીક મુસાફરો ભરેલી બસનું ટાયર ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને ઢાંકણ પર ચડી ગયું હતું અને આ બસ ફસાઈ ગઈ હતી। અચાનક બસનું ટાયર ફસાઈ જતા બસ ઊભી રહી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 દિવસથી આ ગટર ઉભરાઈ હતી અને ગટરનું ઢાંકણું પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે બસ ફસાઈ ગઈ હતી। જે કોઈ 2 વ્હીલર હોય તો મોટો અકસ્માત થાય અને જીવ જાય તેવી શક્યતા પણ નકારી શકાતી ન હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।